લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ભાદરવા સુદ નોમ, ગુરુવાર, તારીખ 12/9/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:26 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:44. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, મૂળ નક્ષત્ર માટે ઘણી બધી વાયકાઓ આપણે જ્યોતિષશાસ્ત્રમાં, સામાજિક કામમાં સાંભળીએ છીએ. મૂળ એટલે શું? મૂળ એટલે જમીનમાં જેમ ઝાડ પોતાના મૂળ ફેલાવે ને જે મજબૂતાઈ મેળવે છે, એવી રીતે મૂળ નક્ષત્રમાં જન્મેલા માણસો ખરેખર ઘણી રીતે મજબૂત હોય છે. તો મૂળની અસર આપણે ખોટી રીતે ન વિચારવી જોઈએ. વિક્રમાદિત્ય, રાજા વિક્રમાદિત્ય મૂળ નક્ષત્રમાં જન્મેલું વ્યક્તિત્વ હતું. તો મૂળ નક્ષત્ર સાંભળીને ઘણા બધા લોકો ઘણી બધી ખોટી જે વાતો છે ને એની પર ભરોસો કરે, નહીં કરતો. તો મિત્રો, આજે ટીવી પર તમે મને જુઓ જ છો, તો ધ્યાન રાખો. હું અમેરિકાના પ્રવાસે ગયેલો, તો ત્યાંથી પરત ફરીને આ નવા શૂટિંગની શરૂઆત થઈ છે. અને મિત્રો, અમેરિકાથી ઘણી બધી વાતો લઈને આવ્યા છે અમે. હવે તૈયારી રાખવાની છે કે એની પર વિડીયો બનતા જાય ને તમે અમેરિકાની જાણકારી લેતા જાઓ. મિત્રો, અમેરિકા જોવા જેવો દેશ છે, જાણવા જેવો દેશ છે. ત્યાંના લોકોની રહેણી કરણી, ત્યાંના લોકોના સંસ્કાર, ત્યાંનું જે રાજ્ય છે, ત્યાંના જે સ્ટેટ છે, 50 સ્ટેટ છે અમેરિકામાં. તો 50 રાજ્યને ભેગા કરીને જ્યાં એનું જે એક એ ચાલે છે તંત્ર, એને પણ સમજવા જેવું છે. ત્યાંના રોડ, રસ્તાઓ, ત્યાંની સફાઈ, ત્યાંની જે ડિસિપ્લિન છે ને એ આપણે ત્યાંથી શીખીને લાવવા જેવી છે ભારતમાં. અને આપણા જે ધાર્મિક સંસ્કારો છે એ લોકોને શીખવવા બી જરૂરી દેખાય છે. તો ઘણી બધી એવી એબની વાતો છે, ઘણી બધી લાભની, ઘણી બધી નુકસાનની. બધી વાતો આપણે આગળના વિડીયોમાં ધીમે ધીમે સમજતા જઈશું ને 2-4 વિડીયો આપણે બનાવીશું અમેરિકા પર, બરાબર? તો ચોક્કસ એને જાણવા માટે તમારી જે આતુરતા છે તેનો અંત આપણે જરૂરથી લાવીશું. હું હજુ ગઈકાલે જ આવ્યો છું, તો હવે આજથી શૂટિંગની શરૂઆત થઈ છે અને હવે આપણે ઘણી બધી બાબતોમાં આગળ જવાનું છે. નજીકમાં વાર તહેવારો શરૂ થશે, એના વિડીયો જાણવાના, આપણા સામાજિક જીવનના. અમેરિકાના તો જાણીશું, ચોક્કસ મારે તમને જણાવવા છે. હું તમને કહીને જ ગયેલો ને કે હું અમેરિકા પૈસાવાળો દેશ છે પણ દુઃખી કેમ છે એ જાણવા ગયેલો. તો એ જે જાણીને લાવ્યો છું એનું કારણ પણ આપણે જાણીશું, બરાબર ને? પણ આપણે જો આ બધી બાબતોથી આપણા જીવનમાં જો થોડો બદલાવ લાવીએ તો આપણે એ લોકો જેટલો પૈસો બી કમાઈ શકીએ છીએ, એ લોકો જેવી સારી અને વૈભવી જિંદગી જીવી પણ શકીએ. પણ આપણે આપણા સંસ્કારોની સાથે ચાલવાનું છે. ભલે કદાચ થોડો વૈભવ ઓછો મળે, પણ આપણે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિને જાળવીને ચાલીશું. પણ મિત્રો, એ દેશથી સફાઈ શીખવા જેવી છે, ખરેખર કહું છું. આખા અમેરિકામાં ધૂળનો છાંટો ન દેખાય. 2 દિવસે ઘર વાળીએ ને તોય ચાલે એવો દેશ છે. એની ઘણી બધી વાતો છે, બધું બતાવીશ તમને. અને બહુ સરસ, હું ઘણા બધા માણસોને મળ્યો છું, મને બહુ સરસ માનપાન આપ્યું છે. ત્યાંના લોકોએ બહુ જ સરસ આગતા સ્વાગતા કરી છે અને બહુ જ વિવેકથી એ લોકોએ મારી સાથે આ 35 દિવસ વિતાવ્યા છે. અને ઘણું બધું મને એ લોકો પાસેથી જાણવા મળ્યું. ઘણું બધી વસ્તુ એ લોકો મારી પાસેથી પણ જાણી છે. એ લોકોએ મને પૂછ્યું છે અને મેં બહુ સરસ રીતે એ લોકોને સમજાવ્યા છે અને બહુ સરસ સારી સારી વાતો એ લોકોને હું કહીને આવ્યો છું. એ લોકો પાસેથી કંઈક જાણીને પણ આવ્યો છું. તો આપણે આ બધી બાબતોને આપણે આગળ સમજીશું. આજે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માણસને દાગીના મૂકવા માટે લોકર મળી જાય, પૈસા મૂકવા માટે બેંક મળી જાય,
પણ પોતાના મનની વાત મૂકવા માટે કયું પાત્ર જોઈએ? તો મિત્રો એ પાત્ર છે આપનો વિશ્વાસપાત્ર મિત્ર. તો જેની પાસે સારો મિત્ર હોય ને એના જીવનમાં તકલીફો ઘણી બધી ઓછી થઈ જાય. મતલબ મનનો ભાર તો નીકળી જ જાય ને, તો આપણે એમાંથી તો બચી જ જઈએ ને. મિત્રો આજે આટલા સરસ સુવિચાર સાથે જીવનમાં આ બાબતોને ઉમેરતા જાઓ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો ધીમું ધીમું માથું દુખતું હોય ને જેને, એ લોકોએ રાત્રે સૂતી વખતે ચોખ્ખા ઘીનું માલિશ પોતાના કપાળ પર કરવું જોઈએ. આ માલિશથી માથું દુખતું બંધ થઈ જાય અને ઊંઘ સારી આવે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો આજનો ઉપાય, આજે કોઈ પણ કામમાં કોઈનો ભરોસો નહીં, આપણી જાતનો ભરોસો કરીશું. બરાબર? પેલી કહેવત છે ને, મેઘ સમાન જળ નહીં ને આપ સમાન કોઈ બળ નહીં. તો આપણે પોતાની તાકાત પર આજે આપણે ભરોસો રાખીશું અને દિવસ પૂરો કરશું. તો મિત્રો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે દિવસ સારો, પણ મિત્રો થોડું આરોગ્યમાં ધ્યાન આપજો. આર્થિક બાબતમાં આપણે આજે ઘણા બધા સારા ફાયદા મળતા દેખાય છે. આજના દિવસે કોઈ પણ ખોટું સાહસ ન કરવું, અને કરો તો વિચારીને સમજીને કરજો. અને મિત્રો આજે તમારા માટે લકી કલર રહેશે લાલ. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા કામોમાં તમને સારી સફળતા મળવાની શક્યતા છે. પણ જો આજે તમે કોઈ વિચાર્યા વગરનું અવિચારી પગલું અમલમાં મૂકી દીધું તો તમને નુકસાન પણ થઈ શકે છે. આ બાબતે કાળજી અવશ્ય રાખજો. આજે પરિવારને સમય આપજો. અને મિત્રો આજે તમારા માટે શુભ રંગ છે આસમાની. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. સામાજિક કામમાં તમને લાભ પણ મળતો દેખાય છે. આજે પારિવારિક પરેશાનીઓને દૂર કરી શકીશું. મિત્રો આજે વડીલોની સેવા અવશ્ય કરજો, વધુ ફાયદો મળશે. આજે મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીંબુના કલર જેવો પીળો કલર. આજે તમને ફાયદો આપી જાય. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ ખરેખર ખૂબ લાભ કરતા દેખાય છે. આજે તમારા મનગમતી વાતો તમે જીવનમાં ઉમેરી શકશો, એનો ફાયદો લઈ શકશો. આજે વડીલો તરફથી તમને કોઈ સારા સમાચાર પ્રાપ્ત થવાની શક્યતાઓ પણ મોટી છે. પણ મિત્રો આજે કોઈની સાથે નાણાકીય વ્યવહાર ઉછીના આપવા ઉછીના લેવા એમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બરાબર? અને આજનો શુભ રંગ છે દૂધિયો. ચંદ્રના કલર જેવો કલર તમને આજે લાભ અપાવી જાય. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે હરીફોથી સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો આજે દુશ્મન તમને પછાડવાની કોશિશ કરે, પણ આજે આપણે મહત્ત્વના કામોમાં પાછી પાની નહીં કરીએ, અને જે કામમાં બહુ મહત્ત્વ નથી એમાં આપણે હરીફાઈ પણ નહીં કરીએ. આજે આયોજનબદ્ધ કામો સારી સફળતા અપાવી જાય. અને આજનો શુભ રંગ છે સોનેરી. કન્યા રાશિવાળા માટે આજનો દિવસ સારો. કંઈક નવી તક મળતી દેખાય છે. રોજિંદા કામથી થોડોક અલગ રહેવાની શક્યતા છે આજનો દિવસ. આજે કોઈ જટિલ પ્રશ્નનું નિરાકરણ તમે તમારી જાતે લાવી શકશો. પણ મિત્રો તમારે પણ એક ધ્યાન રાખવાનું છે, કોઈ પણ નિર્ણય ઉતાવળમાં કરવો નહીં તો ઉતાવળમાં નિર્ણય ખોટો લઈ શકાય. કન્યા રાશિ માટે આજે શુભ રંગ છે વાયોલેટ કલર. લાલ અને લીલો ભેગો કરીને જે બનાવીએ ને તે કલર તમને આજે ફાયદો અપાવી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા, અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે તમારે તમારી જે ઈચ્છા શક્તિ છે એને દ્રઢ બનાવવાની છે, અને દ્રઢ બનાવ્યા પછી નિર્ણય લેવાનો છે, તો તમને આજે સારી સફળતા અવશ્ય મળે. આજે દાંપત્ય જીવનમાં વિખવાદ ન આવે એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો આજનો તમારો લકી કલર છે આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ચોક્કસપણે કહું તો કોઈ નજીકનો વિશ્વાસુ સારો મિત્ર તમને ફાયદો અપાવી જાય. એની સાથે કરેલું કામ, એની સાથે કરેલો વ્યવહાર આપણા માટે ફાયદાકીય રહે.
આજે વ્યવસાયિક કામગીરીઓ બહુ સરસ રીતે અનુકૂળ રીતે પૂર્ણ થશે અને કામકાજમાં સારી પ્રગતિ મેળવી શકાય. જે લોકો લાંબા સમયથી સંપત્તિ લેવાની આશા સાથે ચાલે છે ને એ લોકોની આશા આજે પૂર્ણ થતી દેખાય. વૃશ્ચિક રાશિ માટે આજે શુભ રંગ છે સફેદ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને કંઈક નવી યોજનાઓ આકાર લઈ રહેલી છે જે મનમાં, એને અમલમાં મૂકી શકાય. આજના કાર્યો તમારી સંપત્તિમાં વધારો કરી જાય તો નવાઈ નહીં. જે લોકો સારી નોકરી કરે છે એ લોકો માટે આજે સારી સફળતા અવશ્ય પ્રાપ્ત થાય. આજે તમારા માટે લકી કલર રહેશે લાલ. મકર રાશિવાળા માટે આજે જે લોકો નોકરી કરે છે એ લોકોએ આજે સાચવીને દિવસ પસાર કરવાની જરૂરિયાત દેખાય છે. ઉતાવળમાં કામ બગડી શકે છે, કામ અટકી શકે છે, નુકસાન પણ થઈ શકે છે. આજે મિત્રો આ બધા કાર્યો ઉપરાંત પણ તમારી મિલકતને લગતો જો કોઈ પ્રશ્ન હશે તો એનું નિરાકરણ તમે લાવી શકશો અને એમાં ફાયદો મેળવી શકશો. ઓરેન્જ કલર તમને ફાયદો આપી જાય. કુંભ રાશિવાળાએ આજે દિવસ સાચવીને પસાર કરવાનો છે. મિત્રો આજે તમારા વેપારમાં, કામમાં, નોકરીમાં કંઈક નાના મોટા અવરોધો આવે તો નવાઈ નહીં. આજે છે ને આવી કઠિન પરિસ્થિતિને કારણે આપણા મનમાં ઉદ્વેગ આવે, ઉચાટ આવે ને એને કારણે આપણા મનને શાંતિ ન મળે. આજે કુંભ રાશિવાળાનો નાણાકીય ખર્ચ વધી પણ શકે છે. આજે કુંભ રાશિવાળા માટે લકી કલર છે ચળકતો પીળો, સોનેરી કહી શકાય, પણ જે પીળો કલર હોય, જે ગ્લોસી સરફેસ હોય, ચમકતી હોય, એવો કલર તમને આજે ફાયદો અપાવે. મીન રાશિવાળાએ પણ આજનો દિવસ થોડો સંભાળીને ચાલવાનું છે. પોતાના ખોટા ખર્ચાઓ પર કાળજી રાખશો તો આજનો દિવસ સરળ અને સફળ બનાવી શકશો. આજે પારિવારિક કામોમાં સારી સફળતા મળે ને પરિવાર સાથે ઉત્તમ સમય આપણે વિતાવી શકશું. આજે છે ને ઘણા બધા મીન રાશિવાળાઓ પોતાની આર્થિક મુશ્કેલીઓમાં સારો વ્યવહાર કરીને આગળ વધશે અને કંઈક સારા પરિણામો મેળવી પણ શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિ માટે કયો કલર લકી સાબિત થાય. કેસરી કલર, ઓરેન્જ કલર તમને ફાયદો આપી જાય અને લાભ તો બહુ સારો અપાવી જશે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ, અને આજનું રાશિફળ અમે કલર કહીને થોડોક સુધારો કર્યો છે, તો આપ સૌને ગમશે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.